હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ છોલે। તો છોલેમાં હંમેશા સફેદ મોટા ચણા જ વપરાય છે, તો આપણે શાક બનાવીશું એટલે કે છોલે બનાવીશું। તો છોલેને મેં રાતે જ પલાળી દીધા હતા, એટલે હંમેશા છે ને કઠોળ હંમેશા બધું રાતે જ પલાળવું પડે છે, તો જ સરખું સરસ બફાય છે। એટલે મેં છોલેને રાતે જ પલાળી દીધા હતા। હવે આપણે બીજે દિવસે શાક બનાવવાનું છે, તો પલાળેલા છોલે એક કુકર કરી દઈશું। અડધો ગ્લાસ જેટલું એમાં પાણી ઉમેરશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। ચપટી એક જેટલી હળદર બાફવામાં ઉમેરી દેશું। કુકરની 5 કે 6 સીટી થવા દેવાની છે। તો 5 થી 6 વિસલ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ। તો છોલે સરસ આપણા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો છોલે બફાઈ ગયા છે। હવે જે છોલેમાં પાણી છે એ આપણે નીતારી લેવાનું છે। પાણી છે એ ફેંકી નથી દેવાનું, આપણે શાકમાં જ વાપરવાનું છે। હવે આપણે છોલેનો વઘાર કરશું। તો છોલેના વઘાર માટે અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે, અને તેલ ગરમ પણ થઈ ગયું છે। હવે આપણે વઘાર કરશું। તમાલપત્ર ઉમેરશું સૌ પ્રથમ, અને એક તજનો ટુકડો ઉમેરવાનો છે। અડધી ચમચી જેટલું આખું જીરું નાખશું। અડધી ચમચી જેટલી હિંગ નાખવાની છે। ચપટી હળદર નાખવાની છે। ખાંડેલું લસણ નાખશું। કાંદા મેં ખમણી લીધા છે ખમણીમાં, અને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। અહીંયા મેં ખમણી લીધા છે। કાંદાને 2 મિનિટ તેલમાં સાંતળી લેવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। ટમેટાને પણ મેં ખમણી લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। મીડિયમ ગેસ ઉપર કાંદા ટમેટાને આપણે ચડવા દેવાના છે। તેલ છૂટું પડી જાય ત્યાં સુધી કાંદા ટમેટા આપણે ચડવા દઈશું। તો કાંદા ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું છે, અને કાંદા ટમેટા ચડી પણ ગયા છે। હવે આપણે મસાલા ઉમેરશું। અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે। તીખાસ માટે લાલ તીખું મરચું ઉમેરશું। ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે। ચમચી 1 જેટલી ખાંડ ઉમેરશું। અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખવાનો છે। 1 ચમચી જેટલો છોલેનો મસાલો નાખશું। મસાલા બધા મિક્સ કરીને 2 મિનિટ તેલમાં ચડવા દેવાના છે।
હવે જે બાફેલા છોલેમાંથી પાણી વધ્યું હતું એ નાખશું. બે મિનિટ પાણીને ઉકળવા દેશું. પાણી ઉકળી ગયું છે, આપણે બાફેલા છોલે નાખશું. બરાબર મિક્સ કરશું. ઉકળવા દેશું છોલેને. તો હવે આપણે શાકમાં એક બીજો સ્પેશિયલ વઘાર કરવાનો છે. એક મોટી ચમચી જેટલું વઘારિયામાં ઘી ગરમ કરવાનું છે. શાકમાં ઘીનો ટેસ્ટ સરસ આવે છે. ઘી ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દેવાનો છે. સૌપ્રથમ આપણે લીલા 3 મરચાં ઉમેરીશું. આદુની સ્લાઈસ ઉમેરવાની છે. અને કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે, જેનાથી શાકનો કલર સરસ આવશે. જે વઘાર છે ઘીનો એ આપણે શાકમાં ઉપર એડ કરી દેવાનો છે. શાકમાં ઘીનો વઘાર ખાસ કરવાનો છે, તો જ શાકનો ટેસ્ટ સરસ આવશે. તો નવી રીતે આપણા છોલે રેડી થઈ ગયા છે. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું. જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.